હેલો ફ્રેન્ડ્સ, તો આજના અમારા પહેલા દિવસના બ્લોગની શરૂઆત થઈ છે. સવારનું તો કંઈ શૂટ નથી કર્યું અને સવારમાં તો બસ પેપર નાખીને આવ્યા, ચા નાસ્તો કર્યો, સાથે સાથે આરસીબીને એની ટીમનું ચાલ્યું ને હવે અમે જઈએ છીએ મારા ભાણેજના ત્યાં વાસ્તામાં માસમાં. તો હમણાં વાગી ગયા છે 10:30 થઈ ગયા છે. બસ તો સવારનુંમાં કંઈ હતું નહીં, બસ ઉઠીને નાહ્યા ધોયા ચા નાસ્તો કર્યો એટલું કર્યું છે. હવે અમે જઈએ છીએ સાતકમાં. તમે આ વ્લોગમાં જોડાયેલા રહેજો. આ વ્લોગ કાલે ખતમ થશે, કેવો છે તે તમને જરૂરથી જાણવા મળશે આગળ. તો અમે આવી ગયા છીએ ગૃહમ સોસાયટીમાં. આ છે ગૃહમ. હમણાં વાગી ગયા છે 12:30. ગરમી તો અહીંયા બરાબર નહીં લાગે છે. વિચારેલું હતું કે 9 વાગ્યાનું છે તો 9ના 10 વાગશે તો 11-12 વાગ્યામાં પતી જાય તો 1-1.5 વાગે આવતા રહીશું. પણ 12:30 થઈ ગયા તો પણ હજુ ટાઈમ થયો નથી. હજુ તો જમવાનું પણ નથી થયું, પૂજા પણ નથી પતી. તો જોઈએ હવે કેટલા વાગે છે. હજુ તો પેકિંગ કરવાનું અડધું પેકિંગ થઈ ગયું છે, કાલનું અડધું પેકિંગ બાકી છે. તો ઘરે પહોંચીએ, થોડું પેકિંગ કરીએ, થોડોક રેસ્ટ કરીએ ને પછી જોઈએ શું ચાલે છે, કેવું બને છે, ટાઈમ કેટલા થઈ રહે છે. અહીંયા બચ્ચા પાર્ટી ત્યાં છે તે રમી રહેલી છે. આ બાજુ બીજા બચ્ચા પાર્ટી અમારી રમી રહેલી છે. જો બિચારા પોયરાઓ હવે કંટાળી ગયા છે તાપમાં. બધા પોયરાઓ કંટાળી ગયા છે. અમે પણ કંટાળી ગયા તો પોયરા પણ કંટાળી જ જાય ને. જોઈએ હવે કેટલા વાગે જલ્દીથી પતે તો ઘરે જઈએ, થોડોક રેસ્ટ કરીએ. આ અમારી હેનો જો આ બાજુ આ જો લુચ્ચી પોરી. હા હેનો આ બાજુ જો લુચ્ચી પોરી આઈડી લુચ્ચી પોરી. એંકા જે સોનિયા બોય ગમી તે બહુ ફોટા પાડ્યા હસી હું વાત છે. હા આજે સોનિયા બોય બહુ ગમી મને તો પડાવે જ છે બે તું કરે તને ગરમી નથી લાગતી? આવું ઘરનું કઈ ના આવે તો ક્યાંથી ખાવાનું દુઃખ પણ અહીંયા જપત નથી. નીચે આવી ગઈ પાછી ઉપરથી એમ છે. અરે ને 3 વાગી ગયા અને હવે અમે આવી ગયા છીએ ઘરે. બહુ તાપ લાગ્યો, કંટાળી ગયા. હવે ચેન્જ કરીએ, થોડોક રેસ્ટ કરીએ, કામે લાગી ગયું અને પછી ઘરે પેકિંગ કરીએ અને જવાની તૈયારી કરીએ. વહેલું રાંધીને ખાઈને પરવારી જઈશું. થોડીક વાર રેસ્ટ કરીને સુઈ ગયા. હમણાં વાગી ગયા છે 4 અને હવે થોડી પેકિંગ બાકી છે તે કરી લઉં. તાપ તો બહુ છે, ઊંઘ તો નથી આવતી. ઊંઘ આવે બી છે, નથી બી આવતી. થોડું ઘણું પેકિંગ બાકી છે. 9:30 વાગ્યાની બસ છે, જલ્દી જવાનું. કે પેકિંગ જે અધૂરી બાકી હતી તે પૂરી કરી લઈએ. થોડું ઘણું કટલેરી મૂક્યું છે, થોડું કપડાં વધારે નથી મૂક્યા અને છોકરાઓનું તો બીજું પેક થઈ ગયું છે. મારા હસબન્ડે કરી દીધું. મારું જે બાકી હતું તે હું પેક કરી લઉં. પહેલાં પેકિંગ કરી લઉં જે બાકી છે તે. 9:30 વાગ્યાની બસ છે. આજનો અમારો પહેલો બ્લોગની શરૂઆત તો વધારે હજુ થઈ નથી. હવે પછી આગળ જોઈએ કે કેટલું કેટલું બને છે. સ્ટોક મેં રીતે કટ કરી સારા મૂકવાના. હા બૂટ પહેરવાનું છે એટલે આમાં ચપ્પલ ભરી એમ છું. એક બેગ મારી થઈ, એક મારા છોકરાઓની, એક બે એ લોકોની અલગ લેશે, હું મારી અલગ લેવું.
પેલા કાઢ્યું કે સેન્ટ મૂક્યું કે પાછું એવી રીતે છે. અને વાગી ગયા છે 6:30. મેં અહીંયા પાઉંભાજી બનાવી દીધી છે અને અમે સાંજે ગયા બપોરે જમ્યા હતા. કેટલા વાગી ગયા હતા? 2-2:30 વાગી ગયા હતા જમીને નીકળતા. તો નહીં 2-2:30 નહીં, 1-1:30 તો થઈ જ ગયો હતો, 1-1:30 જેવનો ઉપર. અને ત્યાં દાળ ભાત શાક, પૂજામાં છે તે દાળ ભાત શાક પૂરી બધું જમ્યા. એટલે થોડુંક હેવી છે ને ઉતાવળ છે. 9:30ની બસ છે તો ઉતાવળ કરવાની છે એટલે હું પાઉંભાજી ફટાફટ ચડાવી દીધું કે જલ્દી જલ્દી બનાવી દઉં. છોકરાઓ માટે ચપ્પલ લેવા ગયા છે, થોડું એ લોકોની ખરીદી કરે છે. તો મારું પેકિંગ બધું મેં કરી દીધું છે તો ફટાફટ રંધાઈ જાય. એટલે જમીને તૈયાર થઈ ગયા, આવી ગયા છે. તું બી પાઉં ક્યાં લઈને આવ્યા? એ લોકો પાઉં લઈને આવેલો પેલા મેં કહીને આવેલી હતી તો તમને મને પૂછો તો ખરી. તે કઈ બી લેવા ગયેલો હતો તો મેં એને કહી દીધેલું હતું. બિલ ની બી એ પેલા બી મંગાવેલા ને તો મોડા વખત ગયેલો હતો. આમાં છોકરાઓ ચપ્પલ લાવ્યા. કેવી ચપ્પલ લાવ્યા ભાઈ બતાવ તો. વ્હાઈટ ચપ્પલ લઈને આવ્યા. જો પાઉંભાજી કરવાની. અહીંયા 2 પેકેટ થઈ ગયા પાઉંના. એક અમારા પરેશભાઈ પણ મંગાવ્યા ને એક અમારા કિરીટભાઈ લઈને આવી ગયા. ચાલો તૈયાર થઈ ગઈ છે પાઉંભાજી. આ બાજુ કર મારે બોલવાનું. બની ગઈ પાઉંભાજી. હવે પહેલાં ફટાફટ ખાઈ લઈએ. થોડુંક રસોડું સાફ કરી દઉં, જમી લઈએ, પછી નાહીને તૈયાર થઈ ગઈએ. 9:30ની બસ છે, 9 વાગે એટલે નીકળી ગઈએ. તૈયારી થઈ ગઈ છે અમારી જવાની. તૈયારી થઈ ગઈ છે જવાની. જો અમારા પણ કેટલા બધા બેગ થઈ ગયા છે. 1 2 3 4 5 6 ને 7. 4 છે પણ 4 જણમાં 7 થેલા થઈ ગયા છે. અને પ્લસ એક નાસ્તા માટેનું. હવે અમે જઈએ છીએ. હવે ચાલ્યા 9:30 થઈ ગયા. ચાલો નીકળીએ હવે. ઉના પાણી પર આવી ગયા છે. ઉના પાણી હવે બસ 9:30 વાગે આવશે. અમે આગળ આવીને ઉભા રહ્યા છે. હવે ખુશાલી મસ્ત નામ છે. ખુશાલી નામ બી બહુ ખુશ છે. બસનું નામ ખુશાલી ને એ લોકો બહુ ખુશ છે. હવે અમે કેટલા વાગે? સવારે 4 વાગે 5 વાગ્યા સુધીમાં તો પહોંચી જશું. જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ એના પર આધાર. બસ આવે તેના પર આધાર. 9:30 કીધું છે, જલ્દી આવી જાય તો સારું. બસ અમારી આવી ગઈ છે. બસનું નામ છે ખુશાલી. બસમાં અમે બેસી ગયા છે ને બસનો નંબર નહીં ખબર. આ લોકો બુક કરાવ્યું છે. જો પાટના બધા ચડી ગયા છે. અમારી બસ ઝગમગ. આ મારા કિરીટભાઈ, મારા પરેશભાઈ. અમારા કિરીટભાઈનું જો ફેસ થોડુંક દુઃખી થઈ ગયું છે. જો બિચારા થોડાક દુઃખી થઈ ગયા છે. બૈરી પોયરાથી દૂર જાય છે એટલે. અમે લોકો આવી રીતે બહુ શું કહેવાય કે જતા નથી. અમે લોકો બહુ આવી રીતે દૂર નહીં જઈએ કોઈ નથી. એટલે એને નહીં ગમે આમાં વગર, ખાસ કરીને એના પોયરા વગર. ખાસ 6-7 વર્ષની ઉપર થઈ ગયા ત્યારે હું જાઉં છું આવી રીતે. તો મારું શું રીઝન છે જવાનું તે હું તમને બીજા
બીજે કે ત્રીજા દિવસે કહીશ. આ મારો બ્લોગ કાલે ખતમ થશે, તો જોડાયેલા રહેજો મારી સાથે. હમણાં વાગી ગયા છે 10 ને 10 થવા આવી છે. હવે બસ ક્યારે પડશે નહીં ખબર. જો બીજી બસ આવ્યા કરે છે, બસ એવું આવ્યા કરશે. તો આટલા ટ્રાફિક છે, રમાઈ બસ ઊભી રહી છે. કાં ઉભા રહ્યા તું બોલ. ઉડાપાડી સર્કલ. હજુ તો શરૂઆત થાય નહીં ને અહીંયા જ ભીડ છે ઉના પાણી પર જ. ક્યારે પહોંચશું? હજુ તો સુરતની બી બહાર નીકળ્યા નથી. 11 વાગી ગયા. અહીંયા ને અહીંયા જ ફર્યા કરીએ છીએ. કંટાળો આવી ગયો છે. ક્યારે બહાર જાય? હમણાં વાગ્યા છે 1:45 અને હોલ્ટ કર્યો છે. ક્યાં કર્યો છે? ભરૂચ બાજુ કર્યો લાગે છે. કદાચ જવાના કા પછી તો આવું તો જાય છે. ફાઇનલી અમે સૌરાષ્ટ્ર પહોંચી ગયા છીએ. હોનેસ હોટલ જમના. અને હમણાં વાગી ગયા છે 5:06 થઈ ગઈ છે. 5:06 વાગે એટલે અમે એક્ઝેક્ટલી પહોંચી ગયા જમનાની હોટેલે. મારા છોકરાઓને અહીંયા ચા પીવાનું પહેલેથી આવતા એટલે અહીંયા પીતા. આ છે અમારી હોનેસ હોટેલની ચા. વિકાસને વધારે જોઈતી હોય અમારી જૂની. તો અમે સિયાણી ગામ આવી ગયા છે. લીંબડીથી સિયાણી ગામ 13 કિલોમીટર જેવું છે દૂર. તો હવે જઈએ અમે. જોઈએ છે એક્સપ્રેશન કેવા હોય છે બધાના. જઈ રહેલા છે ત્યાં. હવે કડે ધીરે સરપ્રાઈઝ.
कैसा लगा सरप्राइज? તો હારું હન છે બસ શાંતિ તમે તો ભાઈ ફોન ની કાચ સરપ્રાઈઝ આપવાનું હતું. સરપ્રાઈઝ હજી તો જાય હજુ ત્યારના બીજા બધા આમાં નહીં મેળાઈ ગયા સારું. હમણાં તો હોઈ ગયા છો પણ નિતિન લે બોલ લે બોલ નિતિન સરપ્રાઈઝ ઉઠ જલ્દી ઉઠ અમારા બીજા ભણ્યા ઘરે આવી ગયા અમે. ગુડ મોર્નિંગ. હમણાં વાગી ગયા છે જો 7:30. અમે પહોંચી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે ચા પીવા બેઠા છે. અમારે એક મહારાજે કીધું હતું કે તમે તો નકરા ગાંઠિયા જ ખવડાવો છો, તો આવો તીખી અને મોળી પાપડી ને ચા. આવી ગયા તમારા ગામ હેઠળ. તીખી પાપડી, મોળી પાપડી ને ચા. પહેલાં નાસ્તો કરી લઈએ અને આજનો વ્લોગ અહીંયા જ આ પહેલો પૂરો થાય છે. જો વ્લોગ આવશે કાલે નહીં પરમ દિવસે.